નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું અને હું છું જર્નાલ કંઠી। આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટી ઉપર ફોકસ રહ્યું અને જ્યાં વૈશ્વિક પરિબળોની અસર કોમોડિટીની કિંમતોની ઉપર જોવા મળી। સૌથી વધારે ફોકસ તો કરન્સી બજારમાં જોવા મળ્યું। ડોલર રૂપિયા ઉપર રહ્યું, જ્યાં આ વર્ષે અન્ય એશિયન કરન્સીઓની સામે રૂપિયાનું પ્રદર્શન સૌથી નબળું પડ્યું છે। આ સાથે જ સોનામાં રેન્જ બાઉન્ડ કારોબાર, પણ ચાંદીમાં સતત નવા રેકોર્ડ સ્તર બનતા દેખાયા। તો બીજી બાજુ બેઝ મેટલ્સના સેન્ટિમેન્ટ પણ સુધર્યા છે। જો કે ભૌગોલિક તણાવો ફરી વધતા ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર ચઢાવ સાથેનો કારોબાર જોવા મળ્યો। હવે આ તમામ નોન એગ્રી કોમોડિટીનું આઉટલુક કેવું બની રહ્યું છે અને ક્યાં ફોકસ કરવું જોઈએ તે અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મિરાઈ એસેટ શેરખાનના જીગર પંડિત અને એમિરેટ્સ ઇન્વેસ્ટમેન્ટ બેંકના ધર્મેશ ભાટિયા। તો જીગરજી અને ધર્મેશજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર આ કોમોડિટી રિપોર્ટ શોની અંદર। અને આ સપ્તાહમાં આપણે જોઈએ તો સૌથી વધારે આપણે જે ચર્ચા કરી હોય કે ફોકસ કર્યું હોય એ યુએસડી આઈએનઆર રૂપિયા ઉપર હતું, કારણ કે રૂપિયો આપણને રેપિડ સ્પેસથી ડેપ્રિશિએટ થતો દેખાયો અને 90ની ઉપર પહોંચતો દેખાયો હતો। અને આ ઝડપી ઘટાડા બાદ બધી જે આપણી નજર હતી આરબીઆઈની ક્રેડિટ પોલિસી પર હતી, જે આવી 25 બેસિસ પોઈન્ટનો કટ। તો જીગરજી, રૂપિયામાં આ જે ઘટાડો થયો છે, જેમાં આપણે જે કારણો ડિસ્કસ કરી રહ્યા હતા કે ટ્રેડ ડીલ નથી થઈ રહી અને જે રીતના એફપીઆઈસના આઉટફ્લો થઈ રહ્યા છે એ બધાની ઇમ્પેક્ટ રહી છે। અને આરબીઆઈનો અહીંયા આગળથી કોઈક લેવલને ઇન્ટરવેન્શન કરીને જાળવવામાં આવતું દેખાયું નથી, પણ હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપ જે 25 બેસિસ પોઈન્ટનો કટ આવ્યો છે એની કેવી અસર પડશે અને આગળ રૂપિયા પર કયા ફેક્ટર્સ એ ઇમ્પેક્ટ કરી શકે? સો થેન્ક યુ તમારા શો પર બોલાવવા બદલ। તમે રાઇટલી કીધું કે જે હિસાબે જે રૂપીની મુવમેન્ટ, રૂપી ડેપ્રિશિએટ થયો છે, એક તો ટ્રેડ ડીલનું જે અનસર્ટેનિટી છે, ઓફકોર્સ એફપીઆઈ એફઆઈનું આઉટફ્લો છે, લગભગ 41.7 બિલિયન જેવું છે। ટ્રેડ ડેફિસિટ જે ઓક્ટોબરમાં લગભગ 26.7 બિલિયન હતી, જે 41.7 હતી ઓક્ટોબરમાં, જે ઓગસ્ટમાં લગભગ 26.7 બિલિયન હતી। તો આ બધા ઇમ્પેક્ટના લીધે આપણે જોયું છે રૂપી ડેપ્રિશિએટ થયો છે। ઓફકોર્સ જે ગોલ્ડ સિલ્વરની બી જે ડિમાન્ડ થઈ છે ને જે ઇમ્પોર્ટ આવ્યો છે એના લીધે બી આપણે જોયું કે રૂપીનું થોડું ડોલરની ડિમાન્ડ વધારે હતી ને રૂપી ડેપ્રિશિએટ થયો હતો। એન્ડ ઓફકોર્સ આરબીઆઈ ઇઝ ઓલ્સો ટુ અ લાર્જર એક્સટેન્ટ પોતાની ઇન્ટરવેન્શન નથી કરતું, કારણ કે એ લોકોને બી રિઝર્વ રાખવું છે, કારણ કે જો વેચી નાખશે ડોલર તો રિઝર્વ ઓછું થશે। સો દે વોન્ટ ટુ મેન્ટેન દેટ રિઝર્વ, એન્ડ હેન્સ આપણે જોયું છે કે આરબીઆઈનું ઇન્ટરવેન્શન ઓછું છે। તો ઓવરઓલ અમને લાગે છે કે જોતા રૂપી હજુ અહીંયાથી ડેપ્રિશિએટ થવાની જગ્યા છે। આજે ઓફકોર્સ ડેટા આવ્યો છે, જીડીપીનું બી જે ફોરકાસ્ટ છે એ બી થોડું બેટર આવી રહ્યું છે, ઇન્ફ્લેશન થોડું ઓછું થઈ રહ્યું છે અને એના લીધે લિક્વિડિટી વધશે। ઓવરઓલ તમને એની ઇકોનોમી પર ગ્રોથમાં ઇમ્પેક્ટ દેખાશે, પણ ઓવરઓલ અમને લાગે છે કે રૂપી હજુ આગળ જતા ડેપ્રિશિએટ થઈ શકે છે। 19.30, 19.50નો લેવલ આપણને આગળ જતા જોવા મળી શકે છે। એ તો જીગરજીનો વ્યૂ હજી રૂપિયામાં ડેપ્રિશિએશનની જગ્યા બની રહી છે। અને ધર્મેશજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સમાં એટલી બધી મજબૂતી નથી આવી જેટલો રૂપિયામાં ઘટાડો આવ્યો અને હવે રેટ કટ પણ આવ્યો છે, તો રૂપિયાને આપ આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? જો મારા હિસાબથી હજી પણ રૂપિયામાં મને પણ વીકનેસ લાગે છે। હું જીગરથી સહેમત છું। ઇનફેક્ટ હું આ શો પર લાસ્ટ 6 મહિનાથી એ જ કહી રહ્યો હતો કે રૂપિયો 90નો આંકડો તોડી નાખશે। યરના પહેલાને એ જ થયું। ડિસેમ્બરમાં તમે જોશો કે 90નો આંકડો તોડીને માર્કેટ ઉપર આવી ગયું છે। ફંડામેન્ટલી હજી પણ વીકનેસ જારી રહેશે, કેમ કે અગર તમે બાસ્કેટ ઓફ કરન્સી જોશો અરાઉન્ડ ધ વર્લ્ડ, રૂપિયો એટલો તૂટ્યો નથી જેટલો બાકી બધી કરન્સી તૂટી છે। બટ જે સપોર્ટ મળે છે એ છે કાચા તેલથી। અગર કાચો તેલ સ્ટેબલ રહેશે તો રૂપિયાને બહુ સ્ટેબિલિટી મળશે। પણ એનો બહેરહાલ અગર તમે જોશો બીજી સાઈડમાં કે ગોલ્ડ કન્ટિન્યુઅસ વધે છે, તો ઇન્ડિયાના ટ્રેડ ડિફિસિટમાં ગોલ્ડનું પણ બહુ મેજર યોગદાન છે અને એ કારણે પણ રૂપિયો હજી પણ નબળો થયો છે, કેમ કે ઇમ્પોર્ટ બહુ જ વધી છે। તમે લાસ્ટ 3 મહિનામાં જોશો તો બહુ સારી ઇમ્પોર્ટ થઈ ગઈ છે। ઓલમોસ્ટ 1000 ટનની ઇમ્પોર્ટ એક્સપેક્ટ કરો છો હું આ વર્ષે। તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ રૂપિયો મને 92 ટુ 93 લાગે છે। હું રેકમેન્ડ કરીશ જેટલા પણ ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર હશે એ બધા આ કરન્સીને પકડીને રાખે, ડોલરને પકડી રાખજો, કેમ કે નેક્સ્ટ ક્વાર્ટરમાં ડેફિનેટલી રેટ કટ જેવું યુએસમાં પણ આવશે તો તમારે બહુ વધારે ફ્લક્ચ્યુએશન જોવા મળશે અને રૂપિયો 90 ટુ 93 સુધી જવાની સંભાવના ખરી છે। ફંડામેન્ટલી ને ટેકનિકલી બંને સાઈડથી રૂપિયો નબળો જ રહેવાનો છે।
ઓકે, તો ફંડામેન્ટલી ટેકનિકલી રૂપિયો નબળો 92 અને 93ના લેવલ પણ અહીંયા આગળથી આપણને રૂપિયામાં આવતા દેખાઈ શકે છે. તો જે રૂપિયાની નરમાશ છે એ આપણને આગળ વધતી જોવા મળી શકે છે. તો આપણે ખાસ કરીને રૂપિયાની વાત કરી અને હજી આગળ નરમાશનો ટ્રેન્ડ જ આપણને જોવા મળી રહ્યો છે. પણ હવે જો આગળ આપણે સોનાની પણ ચર્ચા કરી લઈએ. સોનામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આ સપ્તાહની અંદર આપણે સોનામાં થોડું ઉપલા સ્તરેથી દબાણ અહીંયા આગળથી આવતા જોયું હતું. અને જો ઓવરઓલ આપણે સોનાની અહીંયા આગળથી વાત કરી લઈએ, જે રીતના આર્થિક આંકડાઓ પણ આપણને આવતા દેખાય એની પણ ઇમ્પેક્ટ રહી. યીલ્ડમાં વધારો હતો આ અઠવાડિયામાં સોના પર. બીજા જે અમુક ફેક્ટર્સ અસર કરી રહ્યા હતા એમાં જો આપણે જોઈએ તો કોમેક્સ ઉપર ફરી $4200 ઉપરની કિંમતો પહોંચી. સાપ્તાહિક યુએસના જોબના આંકડા આવ્યા. તો આ બધી વસ્તુ હતી ને સાપ્તાહિક ધોરણે જો આપણે જોઈએ તો સોનું લગભગ 2% જેવું વધ્યું છે. તો સોનાને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો જીગરજી, અને સોનાને માટે હવે આગળ કયા પરિબળો પર નજર રાખવાની રહેશે, કયા લેવલ્સ બની શકે અને કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? સોનામાં અમારો વ્યૂ બુલિશ જ છે. જે પરિબળોની તમે વાત કરી હજુ બી એ ઇન્ટેક્ટ છે. સેન્ટ્રલ બેંક બાઇંગ છે, ઇન્ટરેસ્ટ રેટ કટ છે, ETF ઇન્ફ્લો છે. ઇનફેક્ટ તમે ETF ઇન્ફ્લો બી જોશો તો આ વર્ષે લગભગ 17% ઉપર છે ગયા વર્ષના ઇન્ફ્લો કરતા. અને જીઓપોલિટિકલ ટેન્શન્સ, આ જે ચાર ફેક્ટર્સ પુશ કરી રહ્યા છે ગોલ્ડ સિલ્વરને ઘણા વખતથી, એ હજુ બી ઇન્ટેક્ટ છે. અને અમને લાગે છે કે આગળ જતા આ જ રહેશે. થોડું 19-20 થઈ શકે છે અને વોલેટિલિટી આટલી હાઈ છે તો 2-5-6% ઘટવાની બી જગ્યા રહી શકે છે. બટ ઓવરઓલ ટ્રેન્ડ અમને લાગે છે આવતા વર્ષ સુધીમાં અમારો ટાર્ગેટ લગભગ $5000 થી $5200 ગોલ્ડનો છે. તો અમે એ જ સલાહ કરીએ છીએ કે બાય ઓન એવરી ડીપ કરી શકો છો. અને ઇનફેક્ટ તમે જોયું બી હશે, ગોલ્ડ જોરથી પડે બી છે, શાર્પ ફોલ આવે છે, પણ એ બહુ શોર્ટ લિવ્ડ રહે છે અને પાછો ઉપર આવી જાય છે. તો દેટ ક્લિયરલી ઇન્ડિકેટ્સ કે નીચેના લેવલ પર સારું બાઇંગ આવે છે, ઇન્વેસ્ટર્સનું બાઇંગ બી આવે છે. ઇનફેક્ટ આ વખતે દિવાળીમાં બી તમે જોશો, અમુક હું જ્વેલર્સ જોડે બી વાત કરતો, એ લોકોનું બી એવું જ કહેવું છે કે જ્વેલરી ડિમાન્ડ રિલેટિવલી ઓછી છે, પણ જે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે, ગોલ્ડના કોઈન છે કે બાર્સ છે, એમાં એ લોકોને સારી ડિમાન્ડ જોવા મળી છે. તો એ ક્લિયર ઇન્ડિકેટ કરે છે કે ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ માટેનું ડિમાન્ડ છે. અને અમારું બી એ જ વ્યૂ છે, લોંગ ટર્મ માટે તેજી રાખવાની, બાય ઓન એવરી ડીપ કરવું જોઈએ. સોનામાં લોંગ ટર્મ માટે અહીં આગળથી તેજી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને વર્ષના અંત સુધીમાં $5000 ઉપરના જીગરજી અહીં આગળથી સોનાના ટાર્ગેટ જોઈ રહ્યા છે. ધર્મેશજી, જીગરજીનો વ્યૂ લોંગ ટર્મ પર બુલિશ બની રહ્યો છે સોના પર. આપ અમને નિયર ટર્મ અને લોંગ ટર્મ બંને સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો એ જણાવો. આટલી મજબૂતી જે બની છે ત્યારબાદ શું સોનામાં આપણે નિયર ટર્મમાં કોઈ ઘટાડાઓ એક્સપેક્ટ કરવો જોઈએ કે નહીં, અને લોંગ ટર્મ માટે શું આપણે ખરીદીને જ ચાલવું જોઈએ? જો તમે સોનાની વાત કરો તો સોનું હવે બહુ જ સ્ટેબલ થઈ ગયું છે કમ્પેરેટિવલી. જે લાસ્ટ 2 મહિનામાં તમારે વોલેટિલિટી જોવા મળી હતી 4400 થી ફરીથી 4000 નીચે ને ફરીથી માર્કેટ જમ્પ કરે છે. તો એ જે ફ્લક્ચ્યુએશન છે એ યુઝ્યુઅલી અમે કહીએ છીએ એને કન્સોલિડેશન કહીએ છીએ. હવે મને લાગે છે કે માર્કેટ સ્ટેબલ થશે. ડિસેમ્બર મહિનો 15 તારીખ પછી બહુ સુસ્ત થઈ જશે, પણ જાન્યુઆરી પછી ફરીથી મને લાગે છે કે માર્કેટમાં તેજી રહેવાની છે. ફંડામેન્ટલી હજી પણ માર્કેટમાં બાયસ છે. કરન્સી ડેપ્રિશિએટ થાય છે, બધી કરન્સીઝ ડેપ્રિશિએટ થશે તો ક્યાં ને ક્યાં તમારે તમારો કરન્સીને હોલ્ડ કરવા માટે તમારે ગોલ્ડ જોશે એઝ અ સ્પેક્યુલેટિવ, ઓર તમે કહેશો કે એઝ અ હેજિંગ પોઝિશન તમારી કરન્સીને સ્ટેબલ થશે. તો હવે તમે જોશો કે બધી મોટી સેન્ટ્રલ બેન્ક્સ કન્ટિન્યુઅસલી ગોલ્ડ બાય કરીને પોતાનું રિઝર્વ વધારે છે. જ્યારે પણ જીઓપોલિટિકલ ટેન્શન આવે છે ત્યારે માર્કેટમાં સ્પાઇક જોવા મળશે પ્રાઇસને. તો લોંગ રન માટે તો મને હજી પણ તેજી જ લાગે છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ બી અહીંયાથી $400-500 અગર ઘટાડો આવ્યો તો એ એક હેલ્ધી કરેક્શન તમે કહી શકો છો. બટ મને લાગે છે કે કોઈ પણ ઘટાડો આવે તમે બાય કરીને ચાલી શકો છો. જે ઇમિડિયેટ ટાર્ગેટ મને લાગે છે કે 1,30,500 થી 1,30,600 ના લેવલ તમારે શોર્ટ ટુ મીડિયમ ટર્મ એટલે આ મહિનાના અંતરાલ સુધી તમે જોઈ શકશો. બટ લોંગ ટર્મ એટલે હું એક્સપેક્ટ કરું છું નેક્સ્ટ દિવાળી સુધી મને લાગે છે કે અરાઉન્ડ 1,40,000 ના લેવલ્સ પણ તમે જોઈ શકશો, જે અરાઉન્ડ 4,500 થી 5,000 ના લેવલ્સ આંકડો છે તે નેક્સ્ટ યર સુધી તમે જોઈ શકશો. હું બહુ બુલિશ છું ગોલ્ડ ઉપર. અરાઉન્ડ ધ વર્લ્ડ માર્કેટમાં તેજીનો જ માહોલ છે ને બધા પોઝિશન્સ બિલ્ડઅપ કરીને પોતાની જે સપોર્ટ છે એ લઈને બેસે છે. જે જીગરે પણ કહ્યું કે વધારે ગોલ્ડ બિસ્કિટ્સ ને બારની ડિમાન્ડ વધારે છે એઝ અ રિઝર્વ રાધર દેન જ્વેલરી, કેમ કે હજી પણ માર્કેટમાં અનસર્ટનિટી ને વોલેટિલિટી બહુ છે ને જ્યારે સુધી વોર ચાલતું રહેશે ત્યાર સુધી ગોલ્ડની એઝ અ સેફ હેવન બાઇંગ કન્ટિન્યુ રહેવાની છે.
ઓકે, તો ગોલ્ડની સેફ હેવન બાઇંગ કન્ટિન્યુ રહી શકે છે અને આપણા બંને નિષ્ણાતો ધર્મેશજી અને જીગરજીનો હવે લોંગ ટર્મ માટે પોઝિટિવ ખરીદી કરીને ચાલો, નિયર ટર્મમાં થોડું કન્સોલિડેશન આવી શકે છે. તો આ આપણે સોનાની વાત કરી, પણ હવે આપણે ચાંદીની પણ જો વાત કરી લઈએ. ચાંદી તો ઐતિહાસિક તેજી આ 2025ના વર્ષની અંદર બતાવી છે. લગભગ 103% સુધીના રિટર્ન બની ચૂક્યા છે. હવે આ મંથને આ 2025ને પૂરા થવામાં આપણે 15-20 દિવસ બાકી છે. ક્યાં જઈ શકે જીગરજી આ ચાંદી? તો ચાંદીમાં બી વ્યૂ બુલિશ જ છે. ઇનફેક્ટ તમે ચાંદીમાં જોશો તો 2 સ્ટેપ બેકવર્ડ 4 સ્ટેપ ફોરવર્ડ એવું ચાલી રહ્યું છે. વોલેટાલિટી છે અને ચાંદી એઝ અ નેચર એનું જોશો તો વોલેટાલિટી કાયમ રહી જ છે. અમને લાગે છે ચાંદી બી હજુ બુલિશ વ્યૂ છે. ફંડામેન્ટલ્સ એના ગોલ્ડના તો જે ફંડામેન્ટલ ફેક્ટર્સ છે એ તો કામ આવે છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના પ્રોસ્પેક્ટિવથી બી એમાં બુલિશ વ્યૂ છે. માર્કેટ એક્સપેક્ટ કરે છે કે આ વર્ષે બી એની જે ડિમાન્ડ સપ્લાય છે તો સપ્લાય ઓછી રહેશે, ડિમાન્ડ વધારે રહેશે, એટલે કે ડેફિસિટ રહી શકે છે. બેઝ મેટલ આપણે જોયું કે તેજી છે, તો બેઝ મેટલના કારણે બી જે ફોલો બાઇંગ આવવું જોઈએ ફોર સિલ્વરમાં એ બી આવી રહ્યું છે. તો સિલ્વર અમને હજુ બી લાગે છે કે બુલિશ છે. ઇનફેક્ટ અમારું નેક્સ્ટ યર સુધીનું ટાર્ગેટ 60-65 હતું, અત્યારના ઓલરેડી 58ની આજુબાજુ આવી ગયું છે. અને આ જ રીતના જો વોલેટાલિટી અને બાઇંગ રહ્યું તો કદાચ વેરી સુન વી વિલ સી $60 ઓલ્સો. સો એક વર્ષના હજુ પર્સપેક્ટિવથી વાત કરો તો $60-65 અમારો વ્યૂ છે અને તેજી જ રાખવી જોઈએ, બાય ઓન એવરી ડીપ કરવું જોઈએ. ઓકે, તો ચાંદીની અંદર પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને બાય ઓન એવરી ડીપ આ જ રણનીતિ અહીં આગળથી ચાંદીમાં રાખીને તમે ચાલી શકો છો. તો આપણે અહીં આગળથી ચાંદીની વાત કરી રહ્યા છે. ધર્મેશજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હજી પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે લગભગ ઓલ ટાઈમ હાઈના સ્તરની આસપાસ જ માર્ચ કોન્ટ્રાક્ટ 1,80,000ની આસપાસ સપ્તાહના અંત સુધીમાં આપણે કામકાજ કરતા જોઈ રહ્યા છે. ચાંદીની ડિમાન્ડ પણ છે, ડેફિસિટની પણ આપણે જે રીતે વાત કરી રહ્યા છે, તો કઈ રીતે ચાંદી માટે આપનો વ્યૂ બનશે? જો ચાંદી એક પુઅર મેન્સ ગોલ્ડ થઈ ગયું છે આજના તારીખમાં અને વોલાટિલિટી સૌથી વધારે છે. જ્યારે માર્કેટે 50નો આંકડો બ્રેક કર્યો ત્યારે જ આપણી વાત થઈ હતી, તો મેં કીધું હતું કે અહીંયાથી એટલીસ્ટ 10-20%ની રેલી તમે જોઈ શકશો, ને એ જ થયું કેમ કે એક બ્રેકઆઉટ હતું. તમે 1982માં, 2007માં ને હમણાં 2025માં આ 3 ટાઈમ માર્કેટે $50નો આંકડો ટચ કરીને $15 સુધીનો લેવલ બતાડી ચૂક્યો હતો. પણ આ વખતે વધારે થ્રસ્ટ હતું, માર્કેટમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી બહુ વધારે હતી. ગોલ્ડ રેલી કરી રહી હતી કેમ કે ગોલ્ડ ને સિલ્વરનું જે સ્પ્રેડ હતું એ બહુ એક્સ્ટ્રીમલી વધી ગયું હતું. ગોલ્ડ લાઈફ ટાઈમ હાઈ પર હતું ને ચાંદી હજી સુધી લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી નહોતી. ને એ જ થયું કે જે રેશો છે એ નારો ડાઉન થઈ ગયો, ને જેવો 50નો આંકડો બ્રેક કર્યો, બધા શોર્ટ પોઝિશન એક્ઝિટ થયા અને માર્કેટે બહુ સ્માર્ટ રેલી આપી છે. તમે અગર જોશો 1,00,000-1,80,000 આવવા માટે એને 3-4 મહિના લાગ્યા હશે. તો ફંડામેન્ટલી ટેકનિકલી હજી પણ માર્કેટ બુલિશ છે, પણ મને લાગે છે કે અહીંયાથી પ્રોફિટ બુકિંગ આવવું જોઈએ કેમ કે 50-60, 20%ની રેલી બહુ શાર્પ રેલી છે. તો હું રેકમેન્ડ કરીશ કે અહીંયા વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી રાખો. અહીંયા લાગે છે 1,75,000, 1,75,000 નીચે એકવાર માર્કેટ ડિપ આપી શકશે. નો ડાઉટ રૂપિયો કમજોર થાય છે એ કારણે ડોમેસ્ટિક માર્કેટમાં એટલું ફોલ નહીં આવશે, પણ ઇન્ટરનેશનલી મને લાગે છે કે $56-55 સુધીનો ફોલ હેલ્ધી કરેક્શન આવવું જોઈએ કેમ કે હવે 60નો આંકડો બ્રેક કરવા માટે એને બહુ વધારે પાવર જોશે ને બહુ મોટી પોઝિશન બિલ્ડઅપ થઈ જવું જોઈએ. તો મારા કરંટ લેવલથી હું રેકમેન્ડ કરીશ કે તમે જે બાયર્સ છે એ વેટ એન્ડ વોચ કરો, પણ જે સ્પેક્યુલેટર્સ છે એ લોકોને બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. તમે $60 એટલે 1,90,000નો સ્ટોપ લોસ રાખીને તમે અહીંયા મંદી કરી ચાલી શકો છો. ડાઉન સાઇડ તમારે 20,000-25,000નો પણ ફોલ આવવાનું એન્ટિસિપેશન રહેશે ને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $55ના લેવલ્સ તમે જોઈ શકશો. આ બહુ શોર્ટ ટર્મ છે, 15 દિવસનો ટ્રેડ છે. વગર સ્ટોપ લોસ તમે આમાં કામ નહીં કરતા, પણ જાન્યુઆરી-ફેબ્રુઆરીથી ફરીથી માર્કેટમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળશે તમારે. ધર્મેશજી, હવે આપણે ખાસ કરીને મેટલ્સની વાત કરીએ. મેટલ્સ માટે પણ આ સપ્તાહ પોઝિટિવ રહ્યું છે. કોપરની જો વાત કરીએ તો એલએમઈ પર લગભગ લાઈફ ટાઈમ હાઈ ઉપર આપણને કોપર પહોંચતું દેખાયું હતું ને અહીંયા પણ સપ્લાયની ચિંતાઓ બનતી દેખાય છે. તો કોપરને માટે આગળ પણ આપ પોઝિટિવ વ્યૂ રાખી રહ્યા છો? કઈ રીતની આપની કોપર ઉપર સલાહ બનશે? તો આપણી જનાજી કોપર પર વાત આપણે કરી હતી, લાસ્ટ મંથ આપણે વાત કરી હતી જ્યારે 1,000નો આંકડો હતો. કોપર ને ઝિંક અગર તમે જોશો એક 300નો આંકડો બેસ્યો હતો અને 1,000ના આંકડા પર ટક્યો હતો. તો ત્યારે આપણે વાતમાં એ જ કીધું હતું કે આમાં હજી પણ બહુ જ પાવરફુલ થ્રસ્ટ છે કેમ કે 1,000નો આંકડો બ્રેક જેવો થશે ત્યાંથી માર્કેટ રેલી કરશે, અને એ જ થયું. ઓલમોસ્ટ 10%ની રેલી તમારે કોપરમાં જોવા મળી છે અને એકદમ શાર્પ રેલી આપી છે. તમે જોશો ડોમેસ્ટિક માર્કેટથી કમ્પેરિઝન કરશો, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ એક તેજીનો માહોલ છે.
આખું બેઝ મેટલ કાઉન્ટર તેજીમાં છે, સ્પેશિયલી કોપર અગર તમે જોશો તો વધારે તેજીમાં છે. એ ચાંદીને ફોલો કરે છે અને એના પછી ગોલ્ડ એને ફોલો કરે છે. તો આ બધું એક કાઉન્ટર કન્ટિન્યુઅસ રેલીમાં છે. તો હું મંદીની સલાહ નહીં આપીશ. મને લાગે છે કે 1080 ના લેવલ પર તમે બાય કરી શકો છો. 1075 નો સ્ટોપ લોસ એ 1100 ના ટાર્ગેટ માટે તમે કોપરમાં નિવેશ કરી શકો છો. જો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઓછું થશે, જ્યારે આપણી વાત થઈ હતી કે ઇન્ટરેસ્ટ રેટ જ્યારે પણ ઘટશે તો ઇન્ડસ્ટ્રીયલમાં ડિમાન્ડ વધી જશે, કેમ કે ઇન્ડસ્ટ્રીમાં કોસ્ટ ઓફ બોરોવિંગ સસ્તી થઈ જશે. આ એક ફંડામેન્ટલ સાયકલ છે ને આ સાયકલને વર્ષોથી વર્ષો અમે એ જ કરીએ છીએ કે જ્યારે રેટ કમ થાય તો તમારે માર્કેટથી બોરોવિંગ કોસ્ટિંગ ઓછું થઈ જશે. તમે એ બોરોવિંગ કરીને તમે ઇન્ડસ્ટ્રીમાં પૈસા લગાડશો ને એ જ થશે. તો જોશો કે તમે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે. હવે તમે જોશો કે બાકી બધી જે વેલ્યુએશન છે એ વધવા ચાલુ થઈ જશે. તો મારા હિસાબથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી સારી છે. અગર રેટ હજી અહીંયાથી ઘટ્યો 2 થી 3 ઘટ્યો તો તમે જોશો કે તેજી અરાઉન્ડ 1200-1300 ના લેવલ્સ પણ તમારે બતાડી શકશે. તો બાઇંગની સ્ટ્રેટેજી રહેશે મારી 1100 ના ટાર્ગેટ માટે તમે કોપરમાં નિવેશ કરી શકો છો. બીજું કાઉન્ટર મારું ઝિંક રહેશે. ઝિંક કોપરને ફોલો કરે છે અને બહુ જ સ્ટેબલ કમોડિટી છે. 300 નો આંકડો બેસીને ફર્મનેસ બતાડે છે. હમણાં 310 ના લેવલ પર ટક્યો છે. તો હું રેકમેન્ડ કરીશ કે 308 ના લેવલ પર બાય કરો. 305 નો સ્ટોપ લોસ એ 320 ના ટાર્ગેટ માટે તમારે અહીંયા પોઝિશન બિલ્ડઅપ કરવી જોઈએ. પણ હું સલાહ આપીશ કે જાન-ફેબ કોન્ટ્રાક્ટના આગળના તમે કોન્ટ્રાક્ટમાં તમે ઝિંકમાં નિવેશ કરજો. કેમ કે આમાં ફંડામેન્ટલી ટેકનિકલી બંને સાઈડથી માર્કેટમાં તેજીનો જ માહોલ રહેશે. ને અગર રૂપિયો નબળો થયો તો આ તેજી વધી પણ શકશે. તો બંને કાઉન્ટરમાં હું બુલિશ છું, ઝિંક ને કોપરમાં. ઓકે, તો ઝિંક અને કોપરમાં તમે ખરીદી તરફ રહી શકો છો. કોપર માટે 1100 સુધીના ટાર્ગેટ બની શકે છે અને ઝિંકમાં 320 સુધીના આ ટાર્ગેટ. તો ખરીદી કરીને ચાલવાની સલાહ. અને જીગરજી, મેટલ્સમાં તમારી સ્ટ્રેટેજી કઈ રીતની બની રહી છે? મેટલ્સ માટે આપ કઈ રીતે ચાલ જોઈ રહ્યા છો આગળની? તો મેટલ્સમાં અમારા વ્યૂ બુલિશ જ છે. ફંડામેન્ટલી બી જોશો તો આપણે જેમ કે જોયું કે કોપરમાં જે માઇન બંધ થઈ હતી તેને એનું હજુ લગભગ ટાઈમ લાગશે હજુ સ્ટાર્ટ થતા. તો ઓવરઓલ સપ્લાય અને ડિમાન્ડનું જો વાત કરીએ તો સપ્લાય ઓછી છે, ડિમાન્ડ વધારે છે. કોપર લઈ લો, ઝિંક લઈ લો, તો એના લીધે એક ડેફિનેટલી બાઇંગ આવ્યું છે. ઇનફેક્ટ રિસન્ટલી બી જોશો તમે તો એલએમઈના જે કેન્સલ વોરંટ છે એમાં બી તમારે વધારો આવ્યો છે. તો વિચ બેઝિકલી મીન્સ કે અપટીક આવી જ રહી છે. અને ઝિંકમાં તમે સ્પેસિફિકલી જોશો તો બેકવર્ડેશન ચાલે છે, એટલે કે ફર્સ્ટ મંથ ઇઝ મોર દેન ધી સેકન્ડ મંથ. જનરલી એવી રીતે કે સેકન્ડ મંથ ઇઝ હાયર દેન ધ ફર્સ્ટ મંથ. તો જ્યારે ફર્સ્ટ મંથ વધારે છે વિચ બેઝિકલી મીન્સ કે ઇમિડિયેટ ડિમાન્ડ વધારે છે, અને ઇમિડિયેટ ડિમાન્ડ વધારે છે એના કારણે આપણે જોયું છે કે તેજી છે. તો અમને ઓવરઓલ લાગે છે કે બેઝ મેટલમાં તેજીમાં છે. સ્પેસિફિક લેવલ્સથી જો હું વાત કરું તો કોપરમાં અમને લાગે છે લગભગ ઉપરમાં 1100-1105 જેવું થઈ શકે છે. ઝિંક 315-318 નો જેવો ટાર્ગેટ છે અમારો. એલ્યુમિનિયમ કહું તો 282 થી 284 નો ટાર્ગેટ છે. અને લેડની જો વાત કરું તો 185 થી 186 નો ટાર્ગેટ જોડે બાય કરવું જોઈએ. શોર્ટ ટર્મ પણ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ જોડે ટ્રેડ કરવું જોઈએ. કોપરમાં તમે 1075 નો સ્ટોપ લોસ રાખી શકો છો. ઝિંકમાં લગભગ 307 નો સ્ટોપ લોસ રાખી શકો છો. એલ્યુમિનિયમમાં 276 નો અને લેડમાં 181 નો સ્ટોપ લોસ જોડે બાઇંગ કરી રાખવું જોઈએ. ઓકે, તો જીગરજી તરફથી પણ તમામ મેટલ્સમાં બાઇંગ તરફની સલાહ. કોપરને માટે 1105 સુધીના ટાર્ગેટ, ઝિંકને માટે 318ના ટાર્ગેટ, એલ્યુમિનિયમને માટે 284ના અને લેડને માટે 183ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ આપણે અહીંયા આગળથી મેટલ્સની પણ વાત કરી. પણ હવે જો આપણે ક્રૂડના તરફ આગળ વધીએ, ક્રૂડમાં આપણે જે રીતે ધર્મેશજી જોઈ રહ્યા છે કે એક વોલેટિલિટી બનેલી છે. અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે સપ્તાહના અંત સુધીમાં બ્રેન્ટમાં નીચલા સ્તરેથી થોડો સુધારો આવ્યો અને એક સપ્તાહના ઉપલા સ્તરોની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. હવે યુક્રેન રશિયાના જે ઓઇલને લગતા, ક્રૂડને લગતા એસેટ છે ત્યાં હુમલો કરી રહ્યો છે, તો સપ્લાયની ચિંતાઓ અહીંયા બની રહી છે. આ બધાની વચ્ચે ક્રૂડમાં કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે? જો આપણે ક્રૂડની વાત કરીએ તો ક્રૂડમાં પણ તમે ટેકનિકલી જોશો કે પ્રાઇસ બહુ જ સ્ટેબલ થઈ ગયું છે. જ્યારે પણ માર્કેટ સ્ટેબલ હોય તો ઓપેક અને નોન ઓપેક કન્ટ્રી એટલે બાઇંગ કન્ટ્રી અને સપ્લાયર કન્ટ્રી એ બંને ખુશ રહેશે, કેમ કે ફંડામેન્ટલી માર્કેટ સ્ટેબલ છે. એ લોકોનું ફ્યુચર પ્રોસ્પેક્ટ બહુ સારું રહેશે. પણ જ્યારે પણ આ બધું વોર ને જ્યારે અનસર્ટનિટી આવે છે ને તો વોલેટિલિટીમાં બંને કન્ટ્રીને ફ્લક્ચ્યુએશન્સ જોવા મળે છે. હમણાં શું છે કે આજના તારીખમાં સપ્લાય વધારે છે. ઓપેક પોતાનું પ્રોડક્શન કટ કરીને પ્રાઇસને સ્ટેબલ કરવા માંગે છે. પણ જેવી રીતે ઇન્ટરેસ્ટ રેટ ઘટશે એવું ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે. ઠંડીનો માહોલ છે, ક્યારે પણ પીક આઉટ થઈ શકે છે પ્રાઇસને. તો સપોર્ટ બહુ જ વધારે છે. તો હું ટેકનિકલી ને ફંડામેન્ટલી બહુ જ સાઉન્ડ છું અને આમાં હું બાઇંગની સલાહ આપીશ. હું ડોમેસ્ટિક માર્કેટમાં અરાઉન્ડ 5300 ના લેવલ પર બાય કરવાની સલાહ આપીશ. 5200 નો સ્ટોપ લોસ ને 5500 નો ટાર્ગેટ માટે
હું આમાં નિવેશ કરવાની રેકમેન્ડેશન આપીશ. ને અગર તમે ઇન્ટરનેશનલી WTI જોશો, એ $7 આંકડો પકડી રાખ્યો છે, તો એના આગળ પાછળ જ ફરે છે. પણ જો 60 આંકડાના ઉપર ક્લોઝ આપશે, વીકલી યા મંથલી ક્લોઝ, તમે જોશો કે 65-66 ના લેવલ્સ તમારે WTI માં જોવા મળશે, જે અહીંયાથી ઓલમોસ્ટ 10% ની રેલી છે. તો ડોમેસ્ટિક માર્કેટમાં 5,700 થી 5,800 ના લેવલ્સ તમે જોઈ શકશો. પ્લસ રૂપિયો નબળો થયો છે, તો આ તેજી 5,000-6,000 ના પણ લેવલ્સ વધારી શકે છે. તો લોંગ રન માટે હું આમાં બહુ જ બુલિશ છું, ને હું સલાહ આપીશ કે તમે Jan-Feb કોન્ટ્રાક્ટમાં તમે નિવેશ કરો. નાનું સ્ટોપ લોસ રાખજો, અપસાઇડ મોમેન્ટમ બહુ સારું મળશે. એ તો ક્રૂડમાં પણ અહીં આગળ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે, તો સ્ટોપ લોસને ધ્યાને રાખો અને ખરીદી કરીને ચાલો. તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝ જે આ સપ્તાહમાં ફોકસમાં રહી તે અંગે ચર્ચા કરી. ધર્મેશજી આપનો અને જીગરજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.